અંકલેશ્વર જેડીસી ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત નિઃશુલ્ક મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો। અંકલેશ્વર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલા સેવા પખવાડિયા અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું। સિનિયર સિટીઝન હોલ ખાતે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। અંકલેશ્વર જેડીસી શ્રમિક ચોકડી ખાતે આવેલા સિનિયર સિટીઝન હોલ ખાતે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ભાગરૂપે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત નિઃશુલ્ક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભાજપ ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશ મોદી, નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તરૈયા, અલ્પેશ પટેલ સહિત નોટિફાઈડ ભાજપ હોદ્દેદારો તેમજ કેમ્પને CSR અંતર્ગત મદદરૂપ થનાર કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હિમોગ્લોબિન, સ્તન કેન્સર, સ્કીમ, ગમ, અન્ય સ્ત્રી રોગ ચેકઅપ, NNC ચેકઅપ, પીડિયા સંબંધિત ચેકઅપ, બાળ રોગ નિષ્ણાંત તથા ડાયાબિટીસ, સિકલ સેલ, ડેન્ટલ ચેકઅપ, મહિલાઓની લગતી બીમારીના ચેકઅપ કેમ્પ આયોજન મોટી સંખ્યાના લોકોએ લાભ લીધો હતો। આજરોજ IRG ફાઉન્ડેશન, આશીર્વાદ ફાઉન્ડેશન અને કોરોમંડલ તેમજ સાથે સાથે નોટિફાઈડ ભારતીય જનતા પાર્ટી તરફથી અને સરકાર તરફથી આ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજથી 4 દિવસ પહેલાં CRC ગઢો ખાતે પણ આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। તેમાં 1040 દર્દીઓને લાભ આપવામાં આવ્યો હતો। આ અંકલેશ્વર એટલે એશિયાની મોટામાં મોટી ઇન્ડસ્ટ્રી અને આપણે જોઈએ છે કે આજુબાજુના રાજ્યોમાંથી, આપણા રાજ્યના છેવાડાના જિલ્લાઓમાંથી પણ લોકો અહીંયા મજૂરી અર્થે, ધંધો રોજગાર અર્થે જ્યારે આવી રહ્યા ત્યારે એ લોકોનું પણ સ્વાસ્થ્ય સારું રહે અને ખાસ કરીને સ્વસ્થ નારી સશક્ત પરિવાર બહેનો પોતે પોતાના પરિવાર માટે કામ કરતી હોય છે। એ પોતે પોતાની તબિયતનું ધ્યાન રાખતી હોતી નથી, ત્યારે આવા આ મેડિકલ કેમ્પ દ્વારા આ બહેનોનું પણ ચેકઅપ થાય, પોતાને જે કંઈ બીમારી હશે એ બીમારી પણ સરકાર દ્વારા મફતમાં સારવાર મળવાની છે। અને સાથે સાથે જયબેન મોદી દ્વારા પણ 60 વર્ષથી ઉપરના તમામ લોકોનું એક્સરે પણ મફતમાં કરે, ત્યારે આ તબક્કે જયબેન મોદીના ટ્રસ્ટીઓને પણ અભિનંદન પાઠવું છું।